તો ગાઈસ આટલા બધા ખતરનાક તડકામાં તારે આટા ઘરા પર કોઈ બેસી જાય તો એની હાલત કંઈક અલગ જ લેવલ થઈ જાય છે। તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારા પાર ઘરનો નરિયો તોડી નાખે એવા ખતરનાક વ્લોગ में। તો ગાઈસ ફાઇનલી આટલા બધા દિવસનું જે રેતું હતું તે બધું તારે ફાઇનલી ઉપર ચડાવી દીધું, તારે સુપડા સાફ કરી નાખ્યું કની। તો ગાઈસ પછી તારે મેં બપોરે મેન બોલ્યો તારે રોડ બાજુ રખડવા નહરી જા, કારણ કે ઘેર બેઠા બેઠા કંટાળી જલાઈ લે। તો ગાઈસ પછી તારે મેં ફાઇનલી તારે પહોંચી ગયા રોડે, અને પછી તારે અમે થોડીક વાર ઊભા રહ્યા, અને ગાઈસ પછી અમે ફાઇનલી પહોંચી ગયા ઘેર, અને પછી મેં ઉતરી પડ્યો ગાડી પરથી, અને પછી તારે બોલ્યો તારે ઉસકીને બિહાર દીધી આને ખંડોલે। તો ગાઈસ પછી તારે મેં ફાઇનલી પહોંચી ગયો ડાબા પર, અને તારે સોયાને લીધે જ્યારે હારો ખતરનાક પવન આવે ટાળો ટાળો ગણી। તો ગાઈસ પછી તારે ફાઇનલી રેલગાડી આવી ગઈ। તો ગાઈસ પછી તારે તે ફાતીનો તારા બાજુ તોપ બાજુ આવ્યો, તારે પાર ખતરનાક ભૂકા કાઢી નાખે એવો તોપ લાગેરા, અને આવા તોપ મેં તારે આવ્યું તગારું કેટલું તપી જી ના સોની પર કોઈક બેસી ગયો તાર જોવાનું નહીં હોકે। તો ગાઈસ આપણે તારે ઘરનો નરિયો તોડી નાખે એવો ઇન્ટ્રો તારે બદલો પડશે એવું લાગે છે, કારણ કે એક ભાઈ કમેન્ટો કરેલી ને તારે મને એવું લાગે છે। તો મિત્રો આ આજના ફોલોવર, તો મિત્રો તમે બી ફોલો કરો, તમારી બી આડી વ્લોગમાં આવી જશે। તો મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।